નમસ્કાર. ચાલો આજે એક મજેદાર સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને આપણા ગ્રહની સપાટી પર બનેલા અદ્ભુત આકારોની દુનિયામાં લઈ જશે. પૃથ્વીની અંદર અને બહારની તાકાતોએ મળીને જે આખી દુનિયા રચી છે એને સમજવા માટે તૈયાર થઈ જાઓ. તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આપણે આ દુનિયા સપાટ કેમ નથી? આ એક જ સવાલ આપણને એ બધી પ્રક્રિયાઓ તરફ દોરી જાય છે જે પૃથ્વીની સપાટી પર સતત ચાલતી રહે છે અને તેને આટલી વૈવિધ્યસભર બનાવે છે. આપણી આ સફરમાં આપણે 3 મુખ્ય પડાવ પર રોકાઈશું. આપણે શરૂઆત કરીશું સૌથી ઊંચા શિખરો એટલે કે પર્વતોથી. પછી ત્યાંથી આગળ વધીશું વિશાળ ઉચ્ચ પ્રદેશો તરફ અને છેલ્લે પહોંચીશું નીચાણવાળા સપાટ મેદાનો સુધી. તો ચાલો આ પ્રવાસ શરૂ કરીએ. તો આવી ગયા આપણે સફરના પહેલા પડાવ પર, દુનિયાના શક્તિશાળી પર્વતો. આ આપણા ગ્રહના એવા શિખરો છે જે જાણે આકાશ સાથે વાતો કરતા હોય. તો સૌથી પહેલાં તો આપણે પર્વત કહીશું કોને? સામાન્ય રીતે એવો કોઈ પણ ભૂમિભાગ જે દરિયાની સપાટીથી 900 મીટર કરતાં વધુ ઊંચો હોય, જેનો ઢોળાવ એકદમ તીવ્ર હોય અને જેની ટોચ સાંકડી હોય, એને આપણે પર્વત કહીએ છીએ. પણ આ પર્વતો બને છે કેવી રીતે? એની પાછળ છે પૃથ્વીના જબરજસ્ત બળ, અને એના આધારે જ પર્વતોના મુખ્ય 4 પ્રકાર પડે છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. ચાલો એક પછી એક જોઈએ. હવે અહીંયા જો, આ બહુ જ રસપ્રદ છે. કેવી રીતે 2 અલગ અલગ બળ 2 અલગ પ્રકારના પર્વતો બનાવે છે. એક બાજુ જ્યારે પૃથ્વીના પડ પર બંને બાજુથી જોરદાર દબાણ આવે ત્યારે એ જાણે કાગળની જેમ વળી જાય છે અને બની જાય છે હિમાલય અને એન્ડીઝ જેવા ગેડ પર્વતો. અને બીજી બાજુ જ્યારે જમીનમાં તણાવ પેદા થાય અને એમાં તિરાડ પડે ત્યારે એક ભાગ ઊંચો આવી જાય છે. બસ આ રીતે બને છે જર્મનીના હોર્સ્ટ કે આપણા નીલગિરી જેવા ખંડ પર્વતો. અહીંયા પણ નિર્માણની પ્રક્રિયા સાવ અલગ છે. એક તરફ છે જ્વાળામુખી પર્વતો. નામ પરથી જ ખબર પડી જાય કે જ્યારે પૃથ્વીના પેટાળમાંથી લાવા બહાર ફેંકાય અને ઠરીને જમા થાય ત્યારે બને છે. ઇટાલીનો વિસુવિયસ આનું જ ઉદાહરણ છે. અને બીજી તરફ છે અવશિષ્ટ પર્વત. આ તો કરોડો વર્ષોની મહેનતનું પરિણામ છે. પવન, પાણી, વરસાદ આ બધાને કારણે નવડા ખડકો ઘસાઈ જાય અને જે મજબૂત ભાગ બચી જાય એ પર્વત તરીકે ઊભો રહે. આપણી અરવલ્લીની પર્વતમાળા આનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. પણ સવાલ એ છે કે આ પર્વતો આપણા માટે આટલા જરૂરી કેમ છે? વેલ, ઘણું બધું કરે છે. એક તો એ દેશો માટે કુદરતી સરહદ બની જાય છે, એક દિવાલની જેમ. બીજું, એ ભેજવાળા પવનોને રોકીને વરસાદ લાવવામાં મદદ કરે છે. અને હા, આપણી મોટાભાગની નદીઓનું ઉદ્ગમ સ્થાન તો પર્વતો જ છે, જે આપણા મેદાનોને પાણી પહોંચાડે છે. એટલું જ નહીં, વનસંપત્તિ, ટુરિઝમ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તો જાણે સ્વર્ગ સમાન છે. ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી ઊંચાઈ પર પણ જીવન ધબકતું હોય છે? જરા આ શહેરો પર નજર નાખો. બોલિવિયાનું લાપાઝ લગભગ 4000 મીટરની ઊંચાઈ પર, તિબેટનું લ્હાસા, આપણું લેહ, આ બધા શહેરો 3500 મીટરથી પણ વધુ ઊંચાઈ પર છે, જ્યાં હવા પણ પાતળી હોય છે. આ બતાવે છે કે માનવી દરેક પરિસ્થિતિમાં કેવી રીતે પોતાને ઢાળી શકે છે. ખરેખર અદ્ભુત છે. ચાલો હવે પર્વતોની ઊંચાઈઓથી નીચે ઉતરીએ અને આપણી સફરમાં આગળ વધીએ. હવે વારો છે ઉચ્ચ પ્રદેશો અને મેદાનોનો. તો ઉચ્ચ પ્રદેશ એટલે શું? એનું એક બીજું સરસ નામ છે ટેબલલેન્ડ. કેમ? કારણ કે એ ઊંચાઈ પર તો હોય છે, પણ ઉપરથી લગભગ સપાટ હોય છે, જાણે એક મોટું ટેબલ. સામાન્ય રીતે દરિયાની સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા આવા સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. ઉચ્ચ પ્રદેશો પણ અલગ અલગ પ્રકારના હોય છે, એ ક્યાં આવેલા છે એના પરથી. જેમ કે જે પર્વતોની વચ્ચે હોય એને કહેવાય આંતરપર્વતીય. તિબેટનો ઉચ્ચ પ્રદેશ એનું બેસ્ટ ઉદાહરણ છે. જે પર્વતની તળેટીમાં હોય એને કહેવાય પર્વત પ્રાંતીય. અને અમુક તો લાવાના થર જમા થવાથી બનેલા હોય છે, જેને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. જેમ કે મહારાષ્ટ્રનો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. અને આ ઉચ્ચ પ્રદેશો છે ને, એ ખજાનાના ભંડાર જેવા છે. અહીંની કાળી ફળદ્રુપ જમીન કપાસની ખેતી માટે એકદમ પરફેક્ટ છે. અહીં મોટા મોટા ઘાસના મેદાનો છે, જે પશુપાલન માટે બહુ કામના છે. અને સૌથી અગત્યનું, અહીંથી લોખંડ, મેંગેનીઝ અને સોના જેવી કિંમતી ખનિજો પણ મળે છે. અને હવે આપણી સફરના ત્રીજા અને અંતિમ ભૂમિ સ્વરૂપ પર આવીએ, મેદાન. નામ પ્રમાણે જ આ એકદમ સપાટ અને સમતલ જમીન હોય છે. પર્વતો અને ઉચ્ચ પ્રદેશોથી સાવ વિપરીત એની ઊંચાઈ દરિયાની સપાટીથી સામાન્ય રીતે 180 મીટરથી ઓછી હોય છે. અને મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલા કાંપથી બનેલા હોય છે.
પણ બધા મેદાનો એકસરખી રીતે નથી બનતા. કેટલાક મેદાનો દરિયા કિનારા પાસે જમીનનો ભાગ ઊંચો આવવાથી બને છે, જેને આપણે કિનારાના મેદાનો કહીએ છીએ. તો વળી કેટલાક મેદાનો પવન અને બરફ જેવી તાકાતો દ્વારા જમીનને ઘસીને સપાટ બનાવવાથી બને છે, જેને ઘસારાના મેદાન કહેવાય છે. પણ આપણા માટે એટલે કે માનવ સભ્યતા માટે સૌથી વધુ મહત્વના હોય તો એ છે નિક્ષિપણના મેદાનો. આ એ મેદાનો છે જે નદીઓ પોતાની સાથે લાવેલો ફળદ્રુપ કાંપ પાથરીને બનાવે છે, અને એટલે જ દુનિયાની મોટાભાગની મહાન સંસ્કૃતિઓ આવા જ મેદાનોમાં વિકસી છે. આપણું ગંગા યમુનાનું મેદાન આનું જીવતું જાગતું ઉદાહરણ છે. તો સવાલ એ છે કે આ મેદાનો આટલા ખાસ કેમ છે? સૌથી પહેલી વાત, વસવાટ માટે. ફળદ્રુપ જમીન અને સહેલાઈથી મળતું પાણી એટલે જ દુનિયાની સૌથી ગીચ વસ્તી અહીં જોવા મળે છે. અને જ્યાં આટલા બધા લોકો રહેતા હોય ત્યાં વેપાર અને ઉદ્યોગ તો વિકસવાના જ છે, એટલે જ મોટાભાગના મોટા શહેરો અને કોમર્શિયલ સેન્ટર્સ મેદાનોમાં જ આવેલા છે. વળી આ બધા શહેરોને જોડવા માટે શું જોઈએ? સારા રસ્તા અને રેલવે. અને સપાટ જમીન પર રોડ અને રેલવે લાઇન બનાવવી કેટલી સહેલી પડે! એટલે ટ્રાન્સપોર્ટેશન પણ અહીંયા જબરદસ્ત વિકસે છે. અને આ બધાનો પાયો છે ખેતી. કારણ કે આ મેદાનોની ઉપજાઉ જમીન જ છે જે આટલી મોટી વસ્તીનું પેટ ભરી શકે છે. આમ બધી જ કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. ચાલો હવે આપણી સફરના એકદમ છેડે પહોંચીએ, એવી જગ્યાએ જ્યાં ધરતી અને સાગરનું મિલન થાય છે, અને જોઈએ કે ત્યાં કેવા આકારો બને છે. દરિયા કિનારે બે શબ્દો વારંવાર સાંભળવા મળે છે. ઉપસાગર એટલે કે બે અને અખાત એટલે કે ગલ્ફ. બંનેમાં ફરક શું છે? જુઓ, ઉપસાગર એટલે દરિયાનો એક મોટો ભાગ જે જમીનની અંદર સુધી આવેલો હોય, જેમ કે બંગાળનો ઉપસાગર. જ્યારે અખાત એનાથી થોડો સાંકડો હોય છે અને 3 બાજુથી જમીનથી ઘેરાયેલો હોય છે, જેમ કે આપણો ખંભાતનો અખાત. અને એવી જ એક બીજી જોડી છે સંયોગી ભૂમિ અને સમુદ્રધ્વનિ. આ એકબીજાથી બિલકુલ ઉલટું કામ કરે છે. સંયોગી ભૂમિ, જેમ કે પનામા, એ જમીનની એક સાંકડી પટ્ટી છે જે 2 મોટા જમીન ભાગોને જોડે છે. જ્યારે સમુદ્રધ્વનિ, જેમ કે પાલ્કની સમુદ્રધ્વનિ, એ પાણીનો એક સાંકડો માર્ગ છે જે 2 મોટા સમુદ્રને જોડે છે. એક જમીનને જોડે છે, બીજી પાણીને. સિમ્પલ. આ બધી જ સફર આપણને એક જ સત્ય તરફ લઈ જાય છે. આપણી પૃથ્વી એ એક જીવંત ભૂમિદૃશ્ય છે. આ આખી વાતનો સાર શું? એ જ કે સૌથી ઊંચા પર્વતથી લઈને સપાટ મેદાન સુધી આપણો ગ્રહ ક્યારેય સ્થિર નથી. એ એક ડાયનેમિક સિસ્ટમ છે. પૃથ્વીની અંદરના અને બહારના બળો સતત એને નવો આકાર, નવું રૂપ આપતા રહે છે. એવું કહી શકાય કે પૃથ્વીની આખી કહાણી એના આ ભૂમિદૃશ્યમાં જ લખાયેલી છે. દરેક પર્વત અને દરેક મેદાન એ કહાણીનું એક પાનું છે. તો સવાલ એ છે કે આ કહાણીનું આગલું પ્રકરણ કેવું હશે?